ત્યારબાદ આપણે ત્રીજો જોઈએ, શોષણ વિરુદ્ધનો અધિકાર. કોઈપણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારે શોષણ ન થાય તેવા શોષણવિહીન, શોષણ વગરના સમાજની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ છે અને બંધારણનો છે જે આ હક દ્વારા સિદ્ધ થયો છે. બંધારણનો મુખ્ય ઉદ્દેશ છે કે કોઈપણ વ્યક્તિનું કોઈપણ બીજા વ્યક્તિ દ્વારા શોષણ ન થાય અને તે અનુસાર શોષણ વિરુદ્ધનો અધિકાર બંધારણમાં રાખવામાં આવ્યો છે. મનુષ્યનો વેપાર, વેઠ પ્રથા, દાસત્વ એટલે કે ધનિક લોકો છે તે દાસ તરીકે કોઈ વ્યક્તિને રાખતા હોય અને બળજબરીથી કરાવાતી કોઈ પણ પ્રકારની મજૂરી ઉપર પ્રતિબંધિત છે. આ જોગવાઈનો ભંગ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે. આ કાયદાનો ભંગ જે વ્યક્તિ કરે તેને શિક્ષાપાત્ર ગુનો કહેવામાં આવે છે. અનૈતિક હેતુઓ માટે બાળકોના કે સ્ત્રીઓના વેપાર. અનૈતિક ખોટા કાર્યો કરવા માટે બાળકોના કે સ્ત્રીઓના વેપાર, બળજબરીથી કરાવાતી મજૂરી કે મરજી વિરુદ્ધનું દાસત્વ, પોતે દાસ તરીકે કોઈ વ્યક્તિને તેના મરજી વિરુદ્ધ રાખે તથા વેતન વિનાની મજૂરીનો અને સદીઓથી ચાલી આવેલી જે વેઠ પ્રથા છે તેનો અંત લાવવા માટે શોષણ વિરુદ્ધ અધિકાર છે તેને બનાવવામાં આવ્યો છે. કોઈ પણ વ્યક્તિ પાસે વિના વેતનથી કે લઘુત્તમ ઓછામાં ઓછું વેતન જે સરકારે નક્કી કરેલું છે તેના કરતાં ઓછા વેતનથી બળજબરીપૂર્વક એટલે કે ધરારથી કે ફરજિયાતપણે મજૂરી કે કામ કરાવવું તે પણ શિક્ષાપાત્ર ગુનો બને છે. 14 વર્ષથી નીચેની ઉંમરના કોઈ પણ બાળકને 14 વર્ષથી નીચેના ઉંમરના કોઈ પણ બાળકને કારખાના, ખાણ કે જોખમ હોય તેવા વ્યવસાયમાં, બાંધકામ, ગેરેજ, હોટલ કે લારી ગલ્લા અથવા તો ઘરના નોકર તરીકે કોઈ પણ કામમાં કામે રાખી શકાશે નહીં. બાળમજૂરી નાબૂદી કાનૂન હેઠળ બાળમજૂરી નાબૂદ કરવા માટેના કાયદા હેઠળ તે શિક્ષાપાત્ર ગુનો જાહેર કરાયો છે. જોકે રાજ્યને જાહેર હેતુઓ માટે, જાહેર સરકારના હેતુઓ માટે, લશ્કરી સેવાઓ માટે કે રાષ્ટ્રની ફરજ માટે, સમાજ સેવાના કોઈ ક્ષેત્રમાં ધર્મ, જાતિ, લિંગ, જ્ઞાતિ કે વર્ગના ભેદભાવ રાખ્યા વિના ફરજિયાતપણે વ્યક્તિ પાસે સેવા લેવાનો સરકારને અધિકાર છે. આ સેવા વેતન વિના કે વેતન સાથે પણ હોઈ શકે છે. સરકારને અધિકાર છે, પરંતુ કોઈ વ્યક્તિ દ્વારા આવી રીતે વ્યક્તિનું શોષણ કરી શકાતું નથી. ચોથું છે ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર, હક. ભારતના કોઈ પણ નાગરિકને અંતઃકરણ અનુસાર પોતાને મનપસંદ ધર્મમાં માનવાનો, તેનું પાલન કરવાનો અને તેનો પ્રચાર પ્રસાર કરવાનો સમાન અધિકાર બંધારણે આપ્યો છે. પરંતુ આ સ્વતંત્રતા જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાદ ન આવે તે રીતે વાજબી નિયંત્રણ, અમુક પ્રકારના નિયમોને આધીન રહીને ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર ભોગવવાનો છે. જેમાં ધાર્મિક ક્રિયાકાંડો, પ્રાર્થના, પૂજા કરવાના સ્વાતંત્ર્યનો સમાવેશ થાય છે. કોઈ પણ વ્યક્તિ હોય તેને પોતાની ઈચ્છા અનુસાર ધર્મમાં માનવાનો, તેનું પાલન કરવાનો, તેનો પ્રચાર પ્રસાર કરવાનો, કોઈ પણ ધાર્મિક ક્રિયાકાંડો, પ્રાર્થના, પૂજા કરવાનો સ્વતંત્ર રીતે અધિકાર છે. પરંતુ તેમાં અમુક પ્રકારના નિયમોને આધીન રહીને આ પ્રકારની છૂટ આપવામાં આવે છે. ભારતમાં રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી. ભારતમાં કોઈ રાજ્યને કોઈ ધર્મ નથી. ભારતનું રાજ્ય કોઈ ધર્મ કે સંપ્રદાયના સિદ્ધાંતોને કે માન્યતાઓને આધારે ચાલતું નથી. ભારત દેશ અથવા તો તેનું રાજ્ય કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના સિદ્ધાંતો કે તેની માન્યતાને આધારે ચાલતું નથી. રાજ્ય કોઈ પણ સમુદાયની ધાર્મિક બાબતોમાં અને ધાર્મિક માન્યતાઓમાં દખલગીરી કરી શકશે નહીં. રાજ્ય છે તે કોઈ પણ માણસના સમુદાયની ધાર્મિક બાબતોમાં અથવા તો તે વ્યક્તિઓની ધાર્મિક માન્યતાઓ છે તેમાં કોઈ પણ પ્રકારની દખલગીરી કરી શકશે નહીં. ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે સંસ્થાઓ સ્થાપવાનો અને તેનું સંચાલન અને વહીવટ કરવાની સ્વતંત્રતા પણ ધાર્મિક સમૂહોને આપવામાં આવી છે. ધાર્મિક, ધર્મને લગતી અને સખાવતી એટલે કે ભાઈચારાના હેતુ માટે જે સંસ્થાઓની સ્થાપના અને તેનું સંચાલન કરવા, તેનો વહીવટ કરવા માટે સરકારે દરેક વ્યક્તિને સ્વતંત્રતા આપી છે. કોઈ પણ રાજ્ય જાહેર કરવેરા એટલે કે સરકારના કરવેરા દ્વારા ઊભા કરાયેલા જે જાહેર ફંડ છે તેનો ઉપયોગ કોઈ ખાસ ધર્મ કે સંપ્રદાયના લાભ કે તેના વધારા માટે કરી શકાશે નહીં. કોઈ પણ રાજ્ય હોય તેને મળતા આખા રાજ્યના દરેક લોકો પાસેથી ભેગા કરેલા કરવેરા હોય
તો તેનો ઉપયોગ અથવા તો જે જાહેર ફંડ છે, સરકારનું નાણાકીય ફંડ છે, તેનો ઉપયોગ કોઈ ખાસ ધર્મ કે સંપ્રદાયનો લાભ થાય તે માટે અથવા તો તેનો વધારો કરવા માટે કોઈ પણ રાજ્ય કરી શકતું નથી. સરકારી ગ્રાન્ટમાંથી ચલાવાતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં. સરકારના પૈસામાંથી ચલાવાતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, શિક્ષણ આપતી સંસ્થા હોય, તો તેવી સંસ્થા કોઈ પણ ધર્મનું શિક્ષણ છે તે આપી શકશે નહીં. ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની કે ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવાની ફરજ પાડી શકશે નહીં. આવી સંસ્થાઓ કોઈ ધર્મની બાબતમાં ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવા માટે કોઈને ફરજિયાતપણે હાજર રહેવા માટે કહી શકે નહીં. પાંચમું છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો. ભારતમાં વિવિધ ધર્મો, વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિઓ ધરાવતા લોકો રહે છે. ભારતમાં જુદી જુદા ધર્મ, જુદી જુદી ભાષા અને જુદા જુદા સંસ્કૃતિ ધરાવતા લોકો વસવાટ કરે છે. ભારતના પ્રદેશોમાં રહેતા લોકોને પોતાની આગવી ભારતના જુદા જુદા પ્રદેશોમાં રહેતા લોકોને પોતાની ભાષા, લિપિ, સંસ્કૃતિની ઓળખ અને તેના આધારે રચાયેલા વર્ગના સમૂહોને જાળવી રાખવાનો દરેક વ્યક્તિને અધિકાર છે. કોઈ પણ શૈક્ષણિક સંસ્થાનો કે રાજ્યની ગ્રાન્ટ પર નિર્ભર હોય તેવા ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા કે તેવા કોઈ એક કારણસર કોઈ નાગરિકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકશે નહીં. કોઈ પણ શિક્ષણ આપતી સંસ્થા હોય, રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટ ઉપર નિર્ભર હોય કે ન હોય તેવી કોઈ પણ શૈક્ષણિક સંસ્થા છે તે જ્યારે કોઈ પણ વિદ્યાર્થી તરીકેનો પ્રવેશ મેળવવાનો થાય ત્યારે તેમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા કોઈ પણ કારણસર નાગરિકને પ્રવેશ આપવા માટે, વિદ્યાર્થીને તેમાં એડમિશન આપવા માટે કોઈ પણ શાળા છે તે ઇનકાર કરી શકશે નહીં. સમાન હક આપવામાં આવ્યો છે. જો કોઈ ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ કે જાતિ કે ભાષાના ધોરણે પોતાને મત આપવાની અપીલ કરે તો તે લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ 123(3) હેઠળ ગેરરીતિ ગણાય છે. કોઈ પણ ઉમેદવાર ચૂંટણીમાં છે તે પોતે ધર્મ, જાતિ કે ભાષાના કારણે પોતે મત આપવાની અપીલ કરે, પોતે મત આપવાનું જ્યારે માગણી કરે તો તેને લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ 123(3) હેઠળ ગેરરીતિ ગણવામાં આવે છે, ગુનો ગણવામાં આવે છે. કોઈ પણ રાજ્ય કોઈ કાયદો ઘડીને નાગરિકો કે તેના કોઈ વિભાગ પર કોઈ સંસ્કૃતિ કે કોઈ ભાષાના પાયા પર રચાયેલી તમામ લઘુમતીઓને તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને તેનો વહીવટ કરવાનો અધિકાર આપે છે. એટલે કે કોઈ પણ રાજ્ય કોઈ કાયદો ઘડીને, નિયમ ઘડીને નાગરિકોને તેના કોઈ વિભાગ પર, તેની કોઈ સંસ્કૃતિ કે ભાષા આધારિત લઘુમતીઓની નાનકડા સમુદાયની પસંદગી કરી શિક્ષણ આપતી સંસ્થાની સ્થાપના કરી શકે છે, તેનો વહીવટ કરી શકે છે, તેવો અધિકાર રાજ્ય આપી શકે છે. રાજ્ય પણ કોઈ ધર્મ કે ભાષા પર રચાયેલી લઘુમતી સંસ્થાઓને રાજ્ય નીતિમાંથી અપાતી જે શૈક્ષણિક સહાય કે શૈક્ષણિક શિષ્યવૃત્તિઓ જેવા લાભોમાં માત્ર તે કારણોસર ભેદભાવ કરશે નહીં. કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હશે તે ભાષા, ધર્મ, જ્ઞાતિ, જાતિ તેના આધારે શિષ્યવૃત્તિ જે મળતી, એટલે કે જે સરકાર તરફથી મળતી શિષ્યવૃત્તિ છે તેમાં આવી કોઈ પણ પ્રકારના કારણોસર ભેદભાવ કરી શકશે નહીં. આવી લઘુમતી એટલે કે નાની એવી સંસ્થાઓની મિલકતનું ફરજિયાત સંપાદન કે પોતાના હસ્તક લેવા ઈચ્છે તો રાજ્ય જરૂરી વળતર આપીને જ કરી શકે છે. આમ શૈક્ષણિક સંસ્થાઓના સંદર્ભમાં મહત્વપૂર્ણ જોગવાઈઓ બંધારણમાં કરવામાં આવી છે. છઠ્ઠો હક છે બંધારણીય ઇલાજોનો હક. ગમે તેટલા સારા કાયદો ઘડવામાં આવે, મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવે, પરંતુ જો તેનો અમલ યોગ્ય રીતે ન થાય તો આવી સ્વતંત્રતાનો કે અધિકારનો કોઈ અર્થ સરતો નથી. માની લ્યો કે કોઈ પણ સંસ્થા છે તેની સ્થાપના કરવી છે, ગમે તેટલા નિયમો ઘડવામાં આવે સારા, ગમે તેટલું તેનું આયોજન કરવામાં આવે, પરંતુ તેનો અમલ વ્યવસ્થિત રીતે કરવામાં ન આવે તો તે સંસ્થા વ્યવસ્થિત રીતે કાર્ય કરી શકતી નથી. તેવી જ રીતે ગમે તેટલા સારા કાયદા ઘડવામાં આવે, મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવે, પરંતુ જો તેનો અમલ યોગ્ય રીતે કરી ન થાય તો આવી સ્વતંત્રતા છે કે અધિકારો છે તેનો કોઈ અર્થ રહેતો નથી. તેથી આ હકો છે, જે લોકોને મળેલા હક છે, તેના અમલ માટે બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે, જે અનુસાર મૂળભૂત હકોનો ભંગ થાય તો તે બદલ સીધા જ વ્યક્તિ સર્વોચ્ચ અદાલતમાં અથવા તો વડી અદાલતમાં જઈને પોતે દાદ માંગવાના અધિકારને એટલે કે
ન્યાય માંગવાના અધિકારને પણ મૂળભૂત હક તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. સર્વોચ્ચ અદાલત મૂળભૂત હકોના રક્ષણની અગત્યની ભૂમિકા ભજવે છે. સર્વોચ્ચ આખા દેશની જે મોટી અદાલત છે, સર્વોચ્ચ અદાલત તે મૂળભૂત હકના રક્ષણ માટે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ અંગે અદાલત જરૂરી લાગે તો તે પ્રકારના યોગ્ય આદેશો, સૂચના કે આજ્ઞાપત્રો કે હુકમનામા કાઢવાની વિશાળ સત્તા બંધારણમાં બક્ષવામાં આવી છે. એટલે કે જો સર્વોચ્ચ અદાલતને જરૂર લાગે તો યોગ્ય પ્રકારના આદેશો કરી શકે, સૂચનાઓ આપી શકે, આજ્ઞાપત્રો, હુકમનામું કાઢવાની સત્તા છે તે બંધારણમાં સર્વોચ્ચ અદાલતને આપવામાં આવી છે. જે અંગે કોઈ વાંધો લઈ શકતું નથી, તે માટે કોઈ વિરોધ કરી શકતું નથી. મૂળભૂત અધિકારોનો ભંગ થયાની કોઈ રાજ્યની ફરિયાદ કરવામાં આવે તો તેને યોગ્ય ઉપાય કરવાનું સર્વોચ્ચ અદાલત માટે જરૂરી છે. મૂળભૂત અધિકારનો ભંગ થયો હોય અને કોઈ રાજ્ય વિરુદ્ધની ફરિયાદ કરવામાં આવે તો તેનો પણ યોગ્ય રીતે નિર્ણય લેવાનું કાર્ય સર્વોચ્ચ અદાલત માટે જરૂરી છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે મૂળભૂત બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે. જેવી રીતે માણસના આત્માનું મહત્ત્વ તેના શરીર માટે મહત્ત્વનું છે, તેવી જ રીતે બંધારણના હકો છે તેમાંથી જે બંધારણના આત્મા સમાન હક છે તે બંધારણીય ઇલાજોનો હક કહ્યો છે. સંસદ છે તે કાયદા દ્વારા આવા હુકમો બહાર પાડવાની સત્તા અન્ય કોઈ અદાલતને સુપરત કરી શકે છે. સંસદ એટલે કે જે સરકાર છે તે કાયદા દ્વારા આવા હુકમ બહાર પાડવાની સત્તા કોઈ પણ અદાલતને આપી શકે છે. મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય કે તે સાથે અસંગત હોય તેવો કાયદો ઘડવામાં રાજ્ય વિધાનસભાને સર્વોચ્ચ અદાલત અટકાવી શકે છે. મૂળભૂત અધિકારનો જો ભંગ થતો હોય અથવા તો તેનાથી વિરુદ્ધ કોઈ કાયદો ઘડવામાં આવતો હોય તો તે રાજ્યને સર્વોચ્ચ અદાલત છે તે અટકાવી શકે છે. આમ આ હક કોઈપણ નાગરિકને મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતોમાં જવાનો હક અને તે હકોનું રક્ષણ મેળવવાનો હક છે. બંધારણીય ઇલાજોનો હક દ્વારા નાગરિકને તેના મૂળભૂત હકનો ભંગ થયો છે તે બદલ અદાલતમાં જવાનો પણ હક છે અને તે હકનું પોતે રક્ષણ મેળવવાનો પણ હક છે. આમ બંધારણમાં બંધારણમાં આવેલા મૂળભૂત હકો ભારતીય નાગરિકો માટે, ભારતના નાગરિકો માટે ઉપલબ્ધ કરાયા છે. આ હકો સરકારો એટલે કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર સામે આપવામાં આવ્યા છે. મૂળભૂત હકો બધા સમય માટે બધા નાગરિકો માટે ઉપલબ્ધ છે. મૂળભૂત હકો છે તે ભારતના બધા નાગરિકો માટે કોઈ પણ સમય દરમિયાન ઉપલબ્ધ છે, પરંતુ કટોકટીના સંજોગોમાં મૂળભૂત હકો સ્થગિત કરી શકાય છે. આપણે અગાઉ જોઈ ગયા કે જ્યારે કટોકટીના સંજોગો હોય ત્યારે નાગરિકના મૂળભૂત હકોને સ્થગિત એટલે કે તેનો ઉપયોગ કરી શકતા નથી. કોઈ પણ નાગરિકના મૂળભૂત હકો છીનવાઈ જાય તો કોઈ પણ કાયદો રાજ્યો ઘડી શકતું નથી. કોઈ પણ નાગરિકના મૂળભૂત હકો છે તે છીનવાઈ જાય તેવા કોઈ પણ કાયદાઓ છે તે રાજ્ય ઘડી શકતું નથી.